રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં આગ લાગી। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। સાડીના યુનિટ અને મશીનમાં અગમ્ય કારણોસર આગ લાગી ગઈ। જેતપુર પાલિકાના 3 ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા। ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આગ લાગતા રો મટીરીયલ સહિતનો સામાન ખાક થઈ ગયો છે। કરોડોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જેતપુરથી જોડાયા છે। મુનાફ, આ જે સાડીના કારખાનામાં જે ભીષણ આગ લાગી છે, હાલની સ્થિતિ શું છે? બિલકુલ ચોક્કસ પંકજ, જેતપુરમાં વહેલી સવારે સાડીના કારખાનામાં આગ લાગી હતી। જેતપુર નવાઘાટ નેશનલ હાઈવેના કાંઠે આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગી હતી। ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા હતા। સાડીના યુનિટમાં અને મશીનમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી। અગમ્ય કારણસર આગ લાગતા જેતપુર ધોરાજી અને નગરપાલિકા ઘટના સ્થળે આગને કાબુ લેવા માટે ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આગ લાગતા આગ એટલી બધી વિકરાળ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અને હવે વાત બોર્ડની પરીક્ષાની। રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। થોડી વારમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાશે। કુલ 14,28,000 વિદ્યાર્થીઓ ગુજરાતમાં બોર્ડની પરીક્ષા આપવાના છે। અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને આવકારતા જોવા મળ્યા। તો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। અમદાવાદ જિલ્લામાં ધોરણ 10માં 1 લાખથી વધુ, તો ધોરણ 12 સાયન્સમાં 13,000થી વધુ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 53,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં 185 બિલ્ડિંગ અને ગ્રામ્યમાં 146 સ્થળ પર પરીક્ષા કેન્દ્રો ગોઠવ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક અમારી સાથે જોડાયા છે। સંજય, અમદાવાદમાં આપ કયા વિસ્તારમાં છો અને હાલ બોર્ડની જે પરીક્ષા છે એમાં વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? પંકજ, ધોરણ 10 અને ધોરણ 12ની આજથી પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલ આપ જે જોઈ શકો છો કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને સાકર જે છે તે આપી અને તેઓને આવકારવામાં આવી રહ્યા છે। ધોરણ 10માં આજે ભાષાનું પેપર છે અને ભાષાના પેપરને લઈને અમદાવાદ કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે અને અમદાવાદ કલેક્ટર અને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબ છે કે જેઓ વિદ્યાર્થીઓને આવકારી રહ્યા છે। વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓને આવકારી રહ્યા છે। વિદ્યાર્થીઓમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, અગવડતા ન પડે અને તેની તમામ પ્રકારની તકેદારી પણ રાખવામાં આવી રહ્યા છે। કલેક્ટર સાહેબ, આપણી સાથે તાલુકા લેવલથી સેન્ટર સુધી આજે પરીક્ષા અને ત્યાંથી પણ ક્લાસરૂમ સુધી જાય ત્યાં સુધીની પારદર્શક આપણો જે વહીવટ છે, જે પારદર્શક જે વ્યવસ્થા છે એ ખરેખર અભિનંદનીય છે। હું બોર્ડના તમામ મારા કર્મચારી મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને સવિશેષ મારા ગુજરાતના જે યુવાનો આજે એક્ઝામ જે એના વર્ષ દરમિયાન એમને તૈયારી કરી છે, એના વિશેની જે એક્ઝામ આપવાના છે અને એમાં સફળતા મેળવવાના છે, એ તમામને મારા તરફથી ઢેર સારી શુભકામના પાઠવું છું। બધા જ નિર્ભય બનીને, નિશ્ચિંત બનીને, ભયમુક્ત બનીને શાંત માહોલમાં શાંતિથી પરીક્ષા ગુજરાતના તમામ સેન્ટરો પર, એ જે આપણા છેવાડાના વિસ્તાર છે ત્યાં પણ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે, એ તમામની મારી શુભકામના પાઠવું છું। સવિશેષ અમારી જે સંચાલન, અમારી વ્યવસ્થા જે છે, તમામ અમારા ડીડીઓ, કલેક્ટરશ્રી, ડીડીઓ, અમારા ડીઓ, ડીપીઓ અને અમારા તમામ પોલીસ કર્મી મિત્રો પણ આજે આ કામમાં લાગ્યા છે અને અમારા વિદ્યાર્થી મિત્રોને જે સહયોગી બની રહ્યા છે એવા તમામ કર્મચારી મિત્રોને પણ શુભેચ્છા પાઠવું છું। પુનઃ વિદ્યાર્થીઓને એમના જીવનમાં પ્રગતિના પંથે સંઘર્ષ કરીને, મહેનત કરીને, પરિશ્રમ કરીને આગળ વધે એવી શુભેચ્છા। ધન્યવાદ। તો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે વિદ્યાર્થીઓને શુભકામના આપતા જોવા મળી રહ્યા હતા અને તેમની સાથે અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદમાં વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપીને આવકાર અપાઈ રહ્યો છે। સારી તૈયારી છે, તો વિદ્યાર્થીઓ પૂરી તૈયારી સાથે આવ્યા છે અને જે વિદ્યાર્થીઓને જે છે ગુલાબના ફૂલ આપી અને પ્રવેશ આપવામાં। જી સંજય, જે સ્કૂલની અંદર જે શિક્ષકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો। વિદ્યાર્થીઓ છે તેમની કેવી તૈયારી છે આજની પરીક્ષાને લઈને, તેમની પ્રતિક્રિયા જાણશો। બિલકુલ પંકજ, જે છે જે વિદ્યાર્થીઓ જે છે, હું ફરી એ દ્રશ્ય આપને બતાવીશ કે વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યા છે અને
તમામ પ્રકારની ચકાસણી કરી અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓને આવકારવામાં આવ્યા અને હાલ પણ આપ જે જોઈ શકો છો કે અહીંનો જે સ્ટાફ જે છે, પરીક્ષા સાથે સંકળાયેલો જે સ્ટાફ છે, એ તમામ વિદ્યાર્થીઓને ચકાસણી કરી અને તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પણ ના લઈ જાય તે પ્રકારની તમામ પ્રકારની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેને લઈને ગઈકાલે પણ વિદ્યાર્થીઓને જે તે પરીક્ષા કેન્દ્રમાં તેઓનો જે નંબર જે આવ્યો છે તે પણ ચકાસણી કરવા દેવામાં આવી હતી અને આજે પણ અહીંયા જો કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેની પણ તમામ પ્રકારની વ્યવસ્થા જે છે